presented by Fortune Refined Sunflower Oil, very very light. Co-powered by Vasant Masala, प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર. સૌપ્રથમ સાતમ આઠમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આપણે ત્યાં કેવું છે કે ઓગસ્ટ શરૂઆત થાય એટલે તરત જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય. જેમ કે રક્ષાબંધન, ત્યાર પછી સાતમ આઠમ, ત્યાર પછી આવશે ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી. હવે કેવું થઈ ગયું છે કે કોઈ પણ તહેવાર કેમ ન હોય, લોંગ વીકેન્ડ આવે છે તો ચલો ફેમિલી સાથે કોઈ હોલિડે બુક કરાવીએ. પણ આ તહેવારોની સાથે અમુક મહત્વ ભૂલાઈ ન જાય એ માટે આજનો ખાસ એપિસોડ. સાતમ આઠમ એટલે આમ તો લોંગ વીકેન્ડ હોય છે, પણ સાથે આજે વાત કરીએ સાતમ આઠમમાં ખવાતા ઠંડા ખોરાક વિશે. સાતમના એવું કહેવાય છે કે શીતળા માતાને આપણે પૂજીએ છીએ એટલે એ દિવસે આપણે ચૂલો સળગાવતા નથી, એટલે છઠના જે રાંધ્યું હોય એ જ આપણે સાતમના ખાઈએ છીએ. પણ એ જ જૂની રેસિપી, થેપલા, શાક અને બાકી બધું, પાણીપુરી, દહીંવડા એવું ખાતા હોઈએ છીએ. પણ આજે ખાસ તમારા માટે ખાસ્તા કચોરી લઈને આવ્યા છે. અને સાથે આઠમના ખવાતી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, અને તે દિવસે આપણે ફરાળ ખાતા હોઈએ છીએ. અને એ ફરાળમાં આજે તમને ખવડાવીશું ફરાળી સમોસા. તો કરીએ આજના શોની શરૂઆત. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાવાના છે ખુશ્બુબેન પટેલ, કે જે સાતમના ખવાતી ખાસ્તા કચોરી અને સાથે આઠમના ખવાતા ફરાળી સમોસા ખવડાવશે. તો કરીએ શોની શરૂઆત. ખુશ્બુબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. સાતમ આઠમની તમને પણ બહુ જ બધી શુભકામનાઓ. તમને પણ સાતમ આઠમની શુભકામનાઓ. આપણે જે તમે શરૂઆતમાં વાત કરી હતી અને જ્યારે તમારું રજિસ્ટ્રેશન આવ્યું હતું ત્યારે તમે એક વાત કરી હતી કે તમે ઘરેથી ઘણી બધી વસ્તુઓ બનાવો છો. તો એના વિશે વાત કરો સૌપ્રથમ તો, કે ક્યારે તમે વર્કિંગ વુમેન તરીકે શરૂઆત કરી? કે હું ઘરેથી કેકનું અને ચોકલેટ્સનું બિઝનેસ કરું છું, બેકિંગનું ઘરેથી. અને વર્ષ પહેલાં મેં આની શરૂઆત કરી હતી. ઓકે. અને આજે આપણે જે બનાવીએ છીએ સૌથી પહેલાં ખાસ્તા કચોરી. હા. તો એ કેવી રીતે બનાવશું જરા ઇન ડિટેલ પણ કહેજો. ખસ્તા કચોરી માટે આપણે પહેલાં લોટ બાંધીશું, પછી મગની દાળનું પૂરણ બનાવીશું આપણે. ઓકે. અને પછી એમને તળશું આપણે? હા, પછી તળીશું એને. ઓકે. તો શરૂઆત. હા, ચાલ. જી. પહેલાં આપણે લોટ બાંધી દઈશું. જી. એની માટે આપણે 1 કપ જેટલો મેંદો લઈશું. ઓકે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને મોવણ માટે આપણે તેલ લઈશું. જી. ખાસ્તા કચોરી બનાવીએ છીએ એટલે આપણે જો ઓઇલનો યુઝ કરીએ તો એમાં વધારે વાપરવાનું કે ઓછું વાપરવાનું? વધારે વાપરવાનું, મુઠ્ઠી પડતું મોવણ. ઓકે. હવે આપણે પૂરણ બનાવી દઈએ આનું. ઓકે. એની માટે આપણે ફોર્ચ્યુનનું ઓઇલ આની અંદર 5 થી 6 ચમચી જેટલું લીધું છે. ઓકે. હવે આપણે એમાં જીરું નાખીશું. 1 ચમચી જેટલું જીરું નાખીશું આપણે એમાં. જી. અને એમાં 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. સૌથી પહેલાં જ નાખી દઈએ છીએ. હા. ચણાનો લોટ પણ આપણે અત્યારે ફોર્ચ્યુન બેસન લીધો છે, કારણ કે જો પ્યોર ક્વોલિટી હોય અને ખાસ્તા કચોરીમાં સૌથી વધારે આપણે બેસનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે જો આ ક્વોલિટી પ્રોપર હશે તો એનો ટેસ્ટ પણ પ્રોપર આવશે. જો 100% ચણા દાળમાંથી બન્યું હશે તો જ 100% બેસનનો ટેસ્ટ આવી છે. હા, ચોક્કસ. પ્લસ તહેવાર છે એટલે આપણે પ્રિફર કરીએ કે પ્યોર વસ્તુઓ જે છે એ આપણા ખોરાકમાં આવે, એટલે આ પ્યોર, સેફ અને સાથે હાઇજેનિકલી પ્રોસેસ્ડ છે ફોર્ચ્યુનની ચણા દાળ, અને એમાંથી બનેલું આ બેસન. હા, અને થોડું આપણે શેકી લઈશું. જી.
હવે આપણે આમાં મરચાંની પેસ્ટ એડ કરીશું. લીલા મરચાં. હા, લીલા મરચાંની. ઓકે. જેટલું તમને તીખું ભાવે એ પ્રમાણે તમે એડ કરી શકો છો આમાં. અને કચોરીનો મસાલો થોડો સ્પાઇસી હશે તો જ તમને મજા આવશે. બિલકુલ. અને આ મસાલો ડ્રાય થાય એટલે તમે આને સ્ટોર પણ કરી શકો છો. મસાલો પણ સ્ટોર કરી શકો છો અને કચોરી પણ સ્ટોર કરી શકો છો. અચ્છા. અને એ કેવી રીતે સ્ટોર કરવાની? કચોરી જ્યારે ઠંડી થઈ જાય પ્રોપર પછી એને એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો. અને જો મસાલાને કરવું હોય સ્ટોર તો મસાલો બી ફ્રીજમાં કે- હા, ફ્રીઝમાં સ્ટોર કરવાનો. ઓકે. પછી જ્યારે જોઈએ ત્યારે ગરમ કચોરી વાળીને ગરમ આપણે કચોરી, બનાવી શકીએ. હા. બરાબર. હવે આ થઈ ગયું છે. એમાં આપણે હવે મગની દાળ એડ કરીશું. ઓકે. આ 1 કપ મેં મગની દાળ લીધી હતી. એને મેં રાત્રે પલાળી દીધી હતી અને સવારે એને ક્રશ કરી દીધી હતી. Okay. અને અધકચરી ક્રશ કરવાની. Okay. એ આપણે હવે આમાં એડ કરી દઈશું. અચ્છા. અને ક્રશ કરતી વખતે આપણે બીજા કોઈ મીઠું કે સોડા ના, કે એવું કંઈ જ નથી નહીં. વાપરતા ને? કશું જ નહીં. બરાબર. હવે આને આપણે પ્રોપર સાંતળી દેવાની છે. જી. પછી બીજા મસાલા કરવાના. ઓકે. હવે આ મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. ઓકે. આટલું ડ્રાય થવું જોઈએ. હા, આટલું ડ્રાય થવું જોઈએ. હવે આપણે એમાં વસંતનું લાલ મરચું પાવડર એડ કરીશું. ઓકે. હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી. જી. અને હિંગ આપણે ઉપરથી એડ કરીશું. આપણે એના ટેસ્ટ માટે થઈને. જી. એટલે એની જે ફ્રેગ્રન્સ હોય, હા, ખુશ્બુ એની હોય, માટે, એ પણ જળવાયેલી રહે. હિંગમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પહેલા નાખીએ પછી પાછળથી જો આપણને સુગંધ ન આવે તો આપણે પાછી ઉમેરતા પાછી હોઈએ છીએ. ઉમેરીએ, હા. કારણ કે તકલીફ એ હોય કે એની જે ગુણવત્તા હોય એ જળવાતી નથી અને તરત જે એની ફ્રેગ્રન્સ છે ઉડી જતી હોય છે. અહીંયા આપણે ખાસ જે તમે વાપરી છે એ અત્યારે વસંત મસાલાની આપણે હિંગ વાપરી છે કે જે સ્ટ્રોંગ હિંગ પાવડર છે અને જો ચપટી એક નાખશું તો તો એની પણ જે smell આવે. હા, એની જે સુગંધ છે એ આવતી રહેશે. હવે આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું વસંતનો. ઓકે. એ 1 ચમચી જેટલું એડ કર્યું છે. ઓકે. પછી આ ગરમ મસાલો છે જેમાં આખા ધાણા, વરિયાળી, આખા મરી અને લાલ સૂકા મરચાં એને શેકીને ક્રશ કરી દીધું છે. એ મસાલો આપણે એમાં અડધી ચમચી જેટલો એડ કરીશું. ઓકે. થોડું ધાણા જીરું એડ કરીશું. ઓકે. એમાં. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બરાબર. ખાસ કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું શેર કરતી હોઉં છું. ખાસ્તા કચોરી ઘરે બનાવવા માટે એક જે સિક્રેટ મસાલો એમણે બનાવ્યો છે જેમાં એમણે વરિયાળી, આખા ધાણા, લાલ મરચાં અને ચોથું મરી, આખા મરી એને પહેલા શેકી નાખ્યા છે અને પછી એને ક્રશ કર્યા છે. સો આ એક ઘરે બનાવેલો ગરમ મસાલો છે અને એનો અહીંયા ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. હવે તમને આમાં ગળપણ જો ભાવતું હોય તો તમે ખાંડ એડ કરી શકો છો. જી. આપણે અડધી 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ઓકે. અને આખી ખાંડ જ અહીંયા ઉપયોગમાં લેશું આપણે? આખી ખાંડ, દળેલી ખાંડ બી તમે લઈ શકો છો. જી. કેમ કે આમ બી ગરમ છે મિશ્રણ, એ મેલ્ટ થઈ જશે. મેલ્ટ થઈ જશે. બિલકુલ. આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ પછી આપણે કચોરી વાળીશું. જી. જ્યારે પણ કોઈ પણ વસ્તુ ડીપ ફ્રાય થાય છે ત્યારે એનું ખાસ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ અને સ્પેશિયલી ગૃહિણીઓને એ વધારે ચિંતા હોય કે શું કામ ઘરનું, બહારનું કેમ નહીં. અને બહારનું એટલા માટે નહીં કારણ કે ત્યાં કેવું ઓઇલ વપરાય આપણને હા, ખ્યાલ એ નથી. આઈડિયા નથી હોતો. એટલે અહીંયા આપણે જે વાપરીએ છીએ એ ટ્રાન્સ ફેટ ફ્રી ઓઇલ વાપરીએ છીએ જે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. ઓકે. જી. હવે આપણે કચોરી લઈશું. એક નાનો લુવો લીધો છે એને આવી રીતે અંગૂઠાથી અંદર હોલ કરતું જવાનું ઓકે. એને, અને કિનારીઓ પાતળી કરતી જવાની. બરાબર. હવે આપણે આમાં પૂરણ ભરીશું. ઓકે. આપણે અત્યારે મીડિયમ સાઇઝની બનાવીએ છીએ. હા, મીડિયમ સાઇઝની બનાવીએ છીએ. કારણ કે ઘરના બાળકો હોય આખી તો આમ ના ખાઈ શકે હા. એટલે બહારે ખૂબ મોટી કચોરી મળતી હોય છે
હવે આપણે આને આ દબાવતા જઈશું અને સીલ કરતા જઈશું. ઓકે. અને આંગળી અને અંગૂઠા વચ્ચે આવી રીતે રાખીને એને ટોટલી સીલ કરી દેવાની. ઓકે. જરા પણ પૂરણ બહાર ન આવવું હા. જોઈએ. બરાબર. પછી આવી રીતે દબાઈ દેવાની એને. અચ્છા. સો આ કચોરી ફૂલશે એટલે અંદરથી જે પૂરણ છે હા. એ છૂટું પડશે. છૂટું પડશે. જી, એટલા માટે તમે આ પ્રેશર જે છે ઉપરથી આપો છો. હા. ઓકે. બધામાં ઇવન સ્પ્રેડ થઈ જાય મસાલો. બરાબર છે. કચોરી આપણે એકદમ ધીમા તાપે અને ઓછું જે તેલ આવે ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ ઓઇલનું. ઓકે. ફૂલ પર આપણે નથી તળતા. ના, અને ટેમ્પરેચર પણ એકદમ ઓછું હોવું જોઈએ. હવે એને તમારે કશું જ અડાડવાનું નથી, એની જાતે જ ઉપર આવી જશે. અચ્છા, ફૂલશે એટલે જાતે આવી હા, જશે. જાતે ઉપર આવશે. પછી આપણે એને ટર્ન કરીશું. હવે ધીમે ધીમે ઉપર આવવા લાગી છે અને હજી ઉપર પ્રોપર એનો શેપ પકડી લે પછી આપણે એને ટર્ન કરીશું. ઓકે. એટલે જે આ ઉપર તમે કહ્યું હતું એ રીતે તળવા લાગે એની રીતે જ ઉપર આવી જાય. હા, એની રીતે જ ઉપર આવી જી, જશે. જી. ત્યાં સુધી આપણે કઈ જ એને જારો ચમચો કશું જ અડાડતા નહીં નથી. તો એકદમ ડેલિકેટ હોય નહીં તો છૂટી પડી જશે અંદર. હા. હવે આપણે એને હળવા હાથેથી ટર્ન કરી દઈશું. ઓકે. હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું જી. અને હવે એને પ્રોપર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું. બરાબર. હવે આપણી આ કચોરી રેડી થઈ ગઈ છે, એને આપણે કાઢી લઈશું. ઓકે. આટલી આપણે ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ એને. હા, જી. જો સરખું મોવણ હશે અંદર તો તમને ઉપર ઓઇલ નહીં દેખાય. બરાબર. ખસ્તા કચોરી બનાવવા માટેની સામગ્રી: 1 કપ મેંદાનો લોટ, 1 કપ પલાળેલી મગની દાળ, 4 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1/2 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન વસંત મરચા પાવડર, 1/2 ટેબલસ્પૂન વસંત આમચૂર પાવડર, 1/4 ટેબલસ્પૂન વસંત સ્ટ્રોંગ હિંગ, 1/2 ટેબલસ્પૂન ખાંડ, સાથે 1 ટેબલસ્પૂન ઘરે બનાવેલો ગરમ મસાલો, જેમાં મરી, વડિયાળી, આખા ધાણા અને લાલ મરચાંને શેકી દરદરા પીસવા અને સાથે ફ્રાય કરવા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો રેડી છે આપણી ખસ્તા કચોરી. જી. તમે પણ ટ્રાય કરો આ સાતમના દિવસે ખસ્તા કચોરી. બનાવવી ખૂબ ઇઝી છે અને બહુ જ ઘરના બનતા મસાલાઓમાંથી આ ખસ્તા કચોરી બનાવીએ છીએ. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને ત્યાર પછી આપણે આઠમમાં ખવાતા ફરાળી સમોસા બનાવીશું. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. બ્રેક પછી આપણે અત્યારે બનાવીએ છીએ ફરાળી સમોસા કે જે આઠમના આપણે ખાઈ શકીએ. તો ખુશ્બુબેન, ફરાળી સમોસા બનાવવા માટે આપણે શું શું તૈયારીઓ કરશું? પહેલાં આપણે લોટ બાંધીશું અને પછી પૂરણ બનાવીશું. ઓકે. 1 કપ જેટલો આપણે ફરાળી લોટ લઈશું. જી. હવે આપણે તેલ એડ કરીશું અંદર. ઓકે. આમાં પણ આપણે મોણ માટે સરખું ઓઇલ વાપરશું? હા, હે ને? ઓકે. લગભગ 2 થી 3 ચમચી જેટલું. હા, 2 થી 3 ચમચી જેટલું. ઓકે. પછી આપણે એની અંદર 5 તારાનું સિંધવ મીઠું એડ કરીશું. ઓકે. સિંધવ મીઠું ખાસ જો આપણે વિચારીએ તો વિટામિન્સ ને મિનરલ્સ માટે ઘણું સારું હોય છે.
રેગ્યુલર મીઠું જે હોય એમાં આયોડિનનું પ્રમાણ વધારે હોય અને ફરાળમાં આપણે સ્પેશિયલી સિંધવ મીઠું પ્રિફર કરતા હોઈએ છીએ. રેગ્યુલરમાં બી તમે યુઝ કરો તો બહુ સારું સિંધવ મીઠું. જી. આમાં પણ આપણે મોણ પ્રોપર એડ કરવું પડશે. બિલકુલ. હવે આપણે એનો લોટ બાંધી દઈશું. જી. આપણે આનો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધીશું. જી. હવે આપણે આને રેસ્ટ આપીશું 10 થી 15 મિનિટ. ત્યાં સુધી આપણે પૂરણ બનાવી લઈએ. ઓકે. હવે આપણે પૂરણ બનાવી લઈએ. એની માટે આપણે થોડું 1 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. આમાં પણ આપણે યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ હોવાની સાથે 0 કોલેસ્ટ્રોલ છે, એટલે બાળકો કહો કે ઘરના વડીલો કહો એમની હેલ્થ માટે ખૂબ જરૂરી સારું છે. જી. એને પ્રોપર ગરમ થવા દઈશું. હવે આપણે એમાં થોડું જીરું એડ કરીશું. જી. પછી લીમડાના પાન એડ કરીશું થોડા. ઓકે. અને લીલા મરચાંની પેસ્ટ છે. જી. પછી એમાં આપણે શિંગદાણાનો અને તલનો ભૂક્કો છે એ 2 ચમચી જેટલો એડ કરીશું. ઓકે. કાજુ અને બદામ સમારીને મૂકેલા છે એ 2 ચમચી જેટલા એડ કરીશું. ઓકે. હવે આપણે આમાં બટાકાનો માવો લઈશું. 3 બટાકા લીધા હતા, એને બાફીને એને સ્મેશ કરી દીધા છે. એનો માવો આપણે અંદર એડ કરીશું. ઓકે. પછી એમાં આપણે સ્વાદ મુજબ 5 તારાનું આપણે સિંધવ મીઠું એડ કરીશું. આમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ઓકે. આમચૂર પાવડર યુઝ કરતી વખતે આપણે આમાં લીંબુ નાખવું હોય તો નાખી શકાય? હા, નાખી શકાય. પરંતુ ઘણા લોકો નથી ખાતા તો લીંબુ નાખી હા, શકાય. પરંતુ જેટલા લોકો લીંબુ નાખતા હોય છે અને ઘણા લોકો આમચૂર પાવડર જે છે અવોઇડ કરતા હોય છે નાખવાનું, કારણ કે અશુદ્ધિનું પ્રમાણ એમાં વધારે હોય. કે લીંબુના ફૂલ નાખ્યા છે તો હાડકા માટે ન સારું. પણ અહીંયા આપણે 5 તારાનું જે આમચૂર પાવડર વાપરીએ છીએ એમાં હું દર્શકોને પણ ખાસ કહીશ કે જે અત્યારે વાપરીએ છીએ એ પ્રોપર જે આપણા ખાટા આમ હોય, આપણા જે કાચા આમ હોય એને ડ્રાય કરી અને તરત જ બનાવેલી આ પેસ્ટ છે. એટલે આ જે છે નેચરલ છે. હા, નેચરલ પ્રોસેસથી બનેલી. જી. હવે આપણે આમાં આખા ધાણા, વરિયાળી, મરી અને લાલ સૂકા મરચાંનો પાવડર એડ કરીશું. જી. જે આપણે ખસ્તા કચોરીમાં પણ એ ગરમ મસાલો યુઝ કર્યો તો એ જ આપણે અહીંયા કરીશું. 1 ચમચી જેટલો એડ કરીશું એમાં. ઓકે. અને કોથમીર એડ કરીશું. ઓકે. હવે આપણે આને પ્રોપર ઠંડો કરી દઈશું. ઓકે. સમોસા વાળવા માટે તમે આ સ્લેબનો જ ઉપયોગ કરી શકો છો, કારણ કે આપણી જે આ સ્લેબ છે બર્મોરાની ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજીથી બનેલી છે. એટલે આપણે જે પણ પ્રેશર આપશું કે કંઈ પણ થશે તો આના પર તકલીફ નહીં થાય અને સાથે તમે જ્યારે કટ કરશો એટલે કોઈ સ્ક્રેચ પણ નહીં રહે અને હાઇજિનિકલી આપણે સેફ કહી શકીએ એવી આ સ્લેબ છે. હા. તમને આમ ચોંટે છે કે એવું કંઈ તકલીફ જેવું થાય છે ના, વણતી કશું જ વખતે? નહીં. ના. ઓકે. હવે આપણે વચ્ચેથી કટ કરીને એને આવી રીતે ફોલ્ડ કરી દેવાનો. ઓકે. અને પછી એમાં પૂરણ ભરી દઈશું. બરાબર. અને પછી એને સીલ કરી દેવાનું. ઓકે. અને આપણે ચોંટાડવા માટે કોઈ સ્લરીનો ઉપયોગ નથી કરતા, રાઈટ? ના, ઇઝીલી સીલ થઈ જ જાય છે. બરાબર.
ફરાળી સમોસા આપણા બની રહ્યા છે અત્યારે, અને જે રીતે તમે બનાવો છો એવું લાગે કે ના ફટાફટ હવે જે આમાં દેખાતું જ નથી કે તમે જે ફરાળી સમોસા જેવું કંઈ તમે કરી રહ્યા હો, એકદમ પ્રોપર બહારના સમોસા, કારણ કે જે ફરાળી લોટ તમે વાપર્યો છે હા. એવું લાગે કે મેંદાનો જ લોટ છે. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળીશું આપણે. જી, એકદમ ફૂલ આપણે નથી રાખતા તેલ. ના, ફૂલ હા. નથી રાખતા. એટલે બળવાના ચાન્સીસ ન રહે. હા, જે રીતે કચોરીમાં હતું કે ધીમે ધીમે એની જાતે ઉપર આવશે, એવી રીતે આમાં પણ છે. તમને એવું લાગે તો તમારે આવી રીતે પેનને સહેજ હલાવવાનું ખાલી. ઓકે, આ કરવા માટે ખાસ ઘરની સ્ત્રીઓ હોય એ જ કરી શકે, બાકી આટલી મારી તો હિંમત નથી કે તવા આટલું બધું ગરમ હોય અને એને આવી રીતે તેલને ચલાવી આ રીતે. હવે આપણે આ સમોસા તળાઈ ગયા છે. ઓકે, હવે આપણે એને કાઢી દઈશું પ્લેટમાં. જી. આ જેટલા મેદાના લોટવાળા બ્રાઉન થાય એટલા આ બ્રાઉન નહીં થાય, થોડા લાઇટ રહેશે પણ ક્રિસ્પી થશે અંદરથી. બરાબર. હવે આપણે એને કાઢી લઈશું. જી, તો આપણા સમોસા રેડી છે, અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. ઓકે. ફરાળી સમોસા બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફરાળી લોટ, 3 બાફેલા બટેટા, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 5 તારા સિંધવ મીઠું સ્વાદ અનુસાર, 1 ટેબલસ્પૂન વસંત આમચૂર પાવડર, 2 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો, 2 ટેબલસ્પૂન કાજુ, દ્રાક્ષ અને બદામ, 1/2 ટેબલસ્પૂન ખાંડ, મીઠા લીમડાના પાન, કોથમરી, સાથે 1 ટેબલસ્પૂન ખાસ ઘરે બનાવેલો ગરમ મસાલો, જેમાં મરી, વરિયાળી, આખા ધાણા, લાલ મરચાં શેકી અને દરદરા પીસવા. ફ્રાય કરવા માટે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આઠમમાં ખવાતા ફરાળી સમોસા તમે પણ ઘરે ટ્રાય કરો, અને એમાં આપણે બટેટાનો માવો અને સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ વાપર્યા છે. સો અત્યારે થેન્ક યુ સો મચ આ બંને રેસિપી સાતમ આઠમની અમારા સુધી પહોંચાડવા માટે અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તમારા માટે ખાસ એક વસંત મસાલા તરફથી ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો આ સાતમ આઠમ જરૂર ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો, અને સાથે આવા જ કોઈ તહેવારોની સ્પેશિયલ રેસિપી હોય તો અમારા સુધી મોકલાવી દો. લખો તમારું નામ, રેસિપીનું નામ, કયા શહેરથી આવો છો એ પણ લખો, સાથે રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડી અમને મોકલાવી દો આ વોટ્સએપ નંબર પર. અહીંયા તમારા માટે પણ જગ્યા ખાલી છે, આવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં. હું છું ધારા, લઉં છું તમારી પાસેથી રજા. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta Chakki, 5 Tara Farad and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil, very very light. Co-powered by Vasant Masala, प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 तारा फराड, फराड वड़े ज व्रत फड़े. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.